પણ જ્યારે જ્યારે તેઓ ભેગા મળતા હતા ત્યારે સુધારો થતો નહીં, પણ બગાડ થતો, ઝઘડા અને ટંટા થતા. કેમ? દે મિસ ધ બોડી પ્રિન્સિપલ. સમજ પડી તમને? બોડી પ્રિન્સિપલ શું છે? આપણે સર્વ ખ્રિસ્તની આધીનતામાં છે, શિરની આધીનતામાં છે, આપણે શિરના અંડર સબ્જેક્શનમાં છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે એકબીજાની જરૂર નથી દરેક અંગની. આપણે પરસ્પર એકબીજાના આધીન છે. કેવું છે? હા, પરસ્પર એકબીજાના આધીન છે. પગને હાથની જરૂર છે, હાથને પગની જરૂર છે. કોઈ એમ નથી કહી શકતું કે તારે મારી જરૂર નથી, હું તારા યુઝ નો. આપણે કોઈનો અનાદર કરી શકતા નહીં. નાનામાં નાના અંગનું તમે 12મો અધ્યાય વાંચજો, એમાં આખું લખવામાં આવ્યું છે. એક શરીરના અવયવની જેવી રીતે કિંમત છે, ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુ છે. ચાહે ભમર હોય, ચાહે આંખ હોય, ચાહે કાન હોય, ચાહે કાનના વાળ હોય, ચાહે નાકના વાળ હોય. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન બોડી. સેમ વે ખ્રિસ્તના શરીરમાં એક વ્યક્તિની ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તે અભણ હોય, ચાહે તે ગરીબ હોય, ચાહે તે નાનો હોય, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે પ્રભુએ એને મૂક્યો છે ત્યાં આગળ. હું એને કાઢી શકતો નથી, હું એને ખસેડી શકતો નથી. આજે આપણે જોઈએ છીએ કે તમારે નહીં આવો, તમારું કામ નથી. આપણે કોઈને કાઢી મૂકીએ. હુ વી આર? આપણે કોણ છે? આપણે કોઈને કાઢી મૂકીએ. શું સમજીએ શું છે? બોડી પ્રિન્સિપલ પ્રમાણે આપણે બધા ખ્રિસ્તના શરીરની નીચે છે. આ શરીરનો ભેદ આપણે જાણીએ તારે લોર્ડ સિમ્બલની પાસે. આ સિમ્બોલની હું વાત કરું છું, પ્રતિકાત્મક. શું પ્રતિક કરે છે? ખબર પડી મારી વાત તમને કે નહીં ખબર પડી? ખબર પડી ને? તો શરીર શું બતાવે છે? આપણે એકબીજાને અધીન છે, એકબીજાને સંકળાયેલા છે, આપણે એકબીજાની ચિંતા કરીએ છીએ. તમે 12મો અધ્યાય વાંચજો, એમાં ઘણી બધી છે. 25મી કલમ જો કે છે 12મો 25, 25 ને 26 વાંચો. 12, 25, 26. શરીરમાં ફાટફૂટ ન પડે. હા, બધા એકબીજાની ચિંતા રાખે. 26મી કલમ. દુઃખી થાય હા, તો બીજા બી દુઃખ થાય. હા હા, સર્વ આનંદ પામે છે. શું આ બધું છે આપણા તાંગડે? છે ના. દરેક જગ્યાએ આપણે શું જોઈએ છે? ઝઘડા, લડાઈ, ટંટા. કેમ? કારણ કે મેજ આપણે સમજતા નથી. જ્યારે મેજ પર આવીએ છીએ ત્યારે એ આપણે સમજણમાં આવીએ છીએ કે આ રોટલી જે બતાવે છે ખ્રિસ્તનું શરીર બતાવે છે. અમે એમાં ભાગીદાર થઈએ છીએ, અમે બતાવીએ છીએ કે અમે બધા એક છે. મને બધાને કાળજીને ચિંતા છે. હું કોઈનો દ્વેષ કરી શકતો નથી, કારણ કે જો હું બીજાનો દ્વેષ કરીશ તો હું ખ્રિસ્તના શરીરનો દ્વેષ કરું છું. હું મારો જ દ્વેષ કરું છું. આ મારો ભાઈ છે, હું મારા ભાઈને ધિક્કારી શકતો નથી, એની નિંદા ટીકા કરી શકતો નથી, એની સાથે ઝઘડી શકતો નથી. આઈ એમ વન વિથ હિમ ઇન બોડી. હું એની સાથે ક્યાં એક છું?